નમસ્કાર. નમસ્કાર. શું નામ છે તમારું? વિનુભાઈ પરબતભાઈ વિરડિયા. સુરતનું તમારું એડ્રેસ? વિશાલનગર 152 ધરમનગર રોડ, એકે રોડ, સુરત. અચ્છા, હવે શું પ્રોબ્લેમ હતો તમને? મને કમરથી પીંડી સુધીની એક નસ પકડાતી હતી. એને બધા ડોક્ટરો ને બધા સાયટિકા કહેતા હતા. સાયટિકા એટલે શું થાય તમને એમાં? સાયટિકામાં કમરથી પીંડી સુધી એટલે ગોઠણની નીચે ત્યાં સુધી એક નસ અંદર દબાતી હતી. અને જ્યારે હું સવારે ઉઠું ને ત્યારે હું થોડી વાર હાલી ન શકતો. બરાબર. અને ટોયલેટ જાઉં ને ત્યારે ઊભો થઈને હાલી ન શકતો. મારે થોડી વાર બેસીને ટૂંકમાં ઊભું નહોતું થતું. ટોયલેટ જાઉં ને બેઠો હોય ને પછી ઊભો થાવ ને ત્યારે હું થોડી વાર હાલી ન શકું. બેસીને ઊભા થવાનું? બેસીને ઊભો થાવ ને ત્યારે હાલી ન શકું. પછી આમ ચાલી શકતા હતા કેટલું તમે? થોડુંક જ ચાલી શકતો હતો. પછી ધીરે ધીરે આગળ વધાય અને પછી થોડોક દુખાવો હળવો થાય. અચ્છા, તો આના માટે તમે સારવાર શું લીધેલી? આના માટે મેં દેશી દવા ઘણી બધી લીધી છે. પછી હાડકાના ડોક્ટરને દુધાત આપણે છે નાના વરાસા, હા, ઓર્થોપેડિક, એની દવા લીધી. એને એક્સરે પણ કરાવ્યો હતો અને એણે એવું કીધું કે આ કોઈ રોગ નથી અને આની કઈ દવા ન આવે. બરાબર. આને તમે યોગા કરો ને કસરત કરો તો તમને આનો ફાયદો થાય. આ ટાઈપની સલાહ આપેલી? આવી સલાહ આપી હતી. દવા આપી હતી 15 દિવસની. બરાબર. પછી હું ગયો નહોતો કારણ કે એનાથી કઈ ફરક તો પડ્યો નહોતો 15 દિવસની દવામાં. પછી મને એક ભાઈ એમ કીધું કે બોમ્બેથી એક ભાઈ મને ફોન કરીને કીધું કે એક સાયટિકાના ડોક્ટર નહીં પણ એ ડોક્ટર જેવું વૈદ જેવું કામ કરતા હતા. એ કે એની પાસે જા તો ત્યાં તને રિઝલ્ટ સારું મળશે. એટલે ત્યાં હું ગયો. કઈ જગ્યા? આપણે પૂણા ગામમાં એક બાલ મુકુંદ સોસાયટીમાં એ ભાઈ અઠવાડિયે એક વખત આવે છે. બરાબર. આટકોટથી. ટ્રીટમેન્ટ શું લેતી એમાં? એને ટ્રીટમેન્ટમાં એવું કર્યું કે મારા પગના આંગળીઓ હોય ને એના ટેરવા, પગની આંગળીના ટેરવાની નીચે એને ચીરા પાડ્યા 4 આંગળીમાં. મને એવું કીધું કે તમારા જે સ્નાયુ છે ને એમાં એર છે, એર કાઢવો પડે. અરે ભગવાન. એટલે એ મેં કીધું કાંઈ નહીં, એ કરાવી જોઈએ. એટલે એને 4 બ્લેડથી ચીરા પાડી અને એક ટીપું બધી આંગળીમાંથી લોહી કાઢ્યું અને પછી પાછા પાટા બાંધી અને એને દવા આપી. એનાથી કોઈ ફાયદો? પણ એનાથી કાંઈ મને કાંઈ ફરક ન લાગ્યો. પછી હું એક ભાઈ એવું કીધું કે તમે આ જે એક્સરસાઇઝ કરે ને, જે પોઈન્ટ કરાવે ને, એક્સરસાઇઝ એની પાસે તમે જાઓ અને એ રોજના 200 રૂપિયા લે છે, એની ફી છે. એવી સારવાર કેટલા ટાઈમ લીધી? એવી સારવાર મેં 2 વખત કરી. એક વખત હું 6 મહિના ગયો સળંગ. એટલે પેલા રોજ 6 મહિના? હા, રોજે જવાનું સાંજે મારા ટાઈમે. રોજના 200 રૂપિયા લે અને 1 કલાક મારું ટ્રીટમેન્ટ કરે. આખા શરીરના પોઈન્ટ કરે, અંગૂઠાથી માંડીને માથા સુધીના, ટોટલી આખા શરીરના. બરાબર. પછી એવી રીતે હું 6 મહિના સુધી ગયો હતો. પછી 6 મહિના એટલે 36,000 રૂપિયા તો થઈ ગયા છે. હા. પછી એ મેં બંધ કરી દીધું. અને પછી હું કંટાળી ગયો હતો એટલે પછી મેં દવા લેવાનું જ બંધ કર્યું, ડોક્ટર પાસે જવાનું જ બંધ કર્યું. મેં કીધું રિઝલ્ટ નહોતું આવતું. પાછું ફરીને પાછા પોઈન્ટ વાળા પાસે ગયો હતો અને પાછો પોઈન્ટ ચાલુ કર્યા. કીધું એટલે કોઈ આપણને માહિતી આપે ત્યાં જવું તો પડે. એટલે મેં કીધું કદાચ કોર્સ અધૂરો રહી ગયો તો આપણે પૂરો કરીએ એમ. પણ એનાથી કઈ પાછો રિઝલ્ટ તો મળતું જ નહોતું. એટલે મેં હાવ છોડી દીધું હતું. પણ પહેલા મહિનામાં જાન્યુઆરીમાં મને ધર્મિષ્ઠા બેને આ નેસ્ટ્રામોલની વાત કરી. મેં કીધું મારે કાંઈ લેવું છે નહીં. આ નેસ્ટ્રામોલ પાવડર અને જોઈન્ટ કેર પાવડર. 1 મિનિટ, ડબ્બો જરા સીધો રાખો. દોસ્તો, આ નેચરામોલની જે ભાઈ વાત કરે છે, આ નેચરામોલ ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ છે, આવું લખેલું છે. આવા ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ ભારતના બજારમાં બહુ બધા આવે છે. પણ તમે જે વાંચી રહ્યા છો, આ નેચરામોલને ભારત ગવર્મેન્ટે આજથી 2 વર્ષ પહેલા એક એવોર્ડ આપેલો છે. બરાબર? તો આ નેચરામોલના કેટલા ડબ્બા પીધા તમે? 6 થી 7 પીધા છે. 6 થી 7? 6 થી 7, કારણ કે આ 7મો મહિનો છે એટલે 6 થી 7. અને એની સામે એક ડબ્બે 2 કેપ્સ્યુલ. એટલે ટૂંકમાં લગભગ 14 થી 15 પેકેટ તમે કેપ્સ્યુલ પીધા. હવે કેવું લાગે છે? હવે મને અત્યારે તો 100% રિઝલ્ટ આમાં દેખાય છે કે હાલવામાં કે બેસવામાં જે તકલીફ પડતી હતી એ અત્યારે મને કઈ એનો અહેસાસ નથી થતો કે મને આ દુખે છે એવું. બરાબર. શરીરમાં સ્ફૂર્તિનો અનુભવ કેવો લાગે છે? એકદમ હળવું થઈ ગયું છે. બીજા ફાયદા મને ઝીણા ઘણા થયા છે. એક તો મારું પેટ આમ ગેસથી ભરેલું રહેતું હતું, આમ દોણી જેવું ફૂલ. એ મારું હાવ હળવું થઈ ગયું અને એકદમ નોર્મલ જેવું મને આમ
લાગે છે એકદમ ફ્રેશ શરીર હોય ને શરીર એવું fresh લાગે છે. હા એકદમ હળવું પછી લાગે આમ છે. પેટ સાવ હળવું થઈ ગયું. તમારું કામ કરશેનું છે? મારું કામ છે ડાયમંડ નું હીરા ઘસવાનું. હવે એમાં કેવું લાગે છે? એમાં હું પેલા બેસતો ને તો મને ગેસ થતો એટલે હું બેસી ન શકતો, ટટાર બેહવું પડતું હતું. કારણ કે આમ શરીરને નમાવી ન બેહી શકતો, ટાઈટ બેસવું પડે. ટાઈટ બેસવું પડતું હતું. અત્યારે? એ અત્યારે હાવ હળવું થઈ ગયું બેસી છે. શકો હા છો? બેસી શકું છું. પછી આમ કામમાં થાક? કામમાં કઈ થાક નથી લાગતો અત્યારે. આખો ખબર દિવસ નથી કામ પડતી. કરી શકો? આખો દિવસ કામ કરું છું. અચ્છા, નેટસપની આ પ્રોડક્ટથી તમને તમારા મેઇન પ્રોબ્લેમમાં ફાયદો થયો છે. હા. તો હવે નેટસપની બીજી કોઈ પ્રોડક્ટ તમે ઉપયોગ કરો છો? બીજી એક ટૂથપેસ્ટ વાપરું છું. બરાબર છે. એ ટૂથપેસ્ટ થી હા, શું ફાયદો છે તમને? ટૂથપેસ્ટ થી મને પેઢામાં પાયોરિયા હતું. અને અચ્છા. હા મને ડોક્ટરે એવું કીધું હતું કે તમારા પેઢામાં સેપ છે. ચેપ છે? હા. સેપ છે એટલે એ તમારે પેઢા ઘસાવા જોઈએ, હા. પેઢા સાફ કરવા જોઈએ મતલબ. હા, હા. એટલે મેં કીધું કાંઈ નહીં, તો આપણે પેઢા સાફ કરાવી નાખી જો દૂર એટલે થાય. તમને થતું હતું શું? એટલે હું જ્યારે મારું મોઢું આખો દિવસ દુર્ગંધ મારતું હતું અને હું જ્યારે થૂકું ને ત્યારે મારા પેઢામાંથી લોહી નીકળતું, એટલે થૂક આખું લાલ નીકળતું. કાયમ માટે? હા કાયમ માટે. બરાબર. ગમે ત્યારે હું થૂકું એટલે તરત ઈ લોહી લાલ જ નીકળે તો એ આખું. ફાયદો તમને શેનાથી થયો ઈ છે? મને આ ડેન્ટલ ક્રીમ થી થયો છે. ડેન્ટલ પેસ્ટ. દોસ્તો, આ ડેન્ટલ પેસ્ટ એટલે કોઈ દાંતના પેઢાની દવા નથી, માત્ર ટૂથપેસ્ટ એવું અહીંયા તમે વાંચી રહ્યા છો. ડેન્ટલ પેસ્ટ, હર્બલ ડેન્ટલ પેસ્ટ. તો તમે પહેલા કોઈ ટૂથપેસ્ટ વાપરતા હતા? ઘણી બધી વાપરી લીધી, બધી લગભગ એનાથી કોઈ ફાયદો? કોઈ જાતનો ફાયદો નહીં. લગભગ આનાથી? આનાથી હજી મેં એક જ પૂરી કરી છે હા, હા. અને મને 100% રિઝલ્ટ છે. મારું મોઢું દુર્ગંધ મારતું બંધ થઈ ગયું, લોહી નીકળતું બંધ થઈ ગયું અને એકદમ મોઢું આમ ચોખ્ખું રહી છે. અચ્છા. અને જે દાંત કળતા ને એ બધું એકદમ પ્રોબ્લેમ ટૂંકમાં બધા સારા પ્રોબ્લેમ વયો ગયો. તો પરિણામથી તમે સંતુષ્ટ છો? એકદમ 100% સંતુષ્ટ છું. સરસ. તો માહિતી આપવા બદલ આભાર.